મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? દરરોજ સવારે પરમેશ્વરની દયા તે નવી હોય છે. તે આ નવા દિવસ માટે નવી કૃપા આપે છે. પરમેશ્વરે તમારા માટે એક નવો આશીર્વાદ રાખ્યો છે. તમને કોઈ બાબતમાં આશીર્વાદની જરૂર પડી શકે છે. તમે તે આશીર્વાદ મેળવવાના છો. શું પરમેશ્વરે તમને એક વચન આપ્યું નથી? માંગશો તો મળશે. જો માંગશો તો તમને તે આશીર્વાદ મળશે. જો શોધશો તો પ્રભુને તમે જોશો. જો તમે દરવાજો ખટખટાવશો તમારા માટે તે ઉઘાડવામાં આવશે. તમે અદ્ભુત ચમત્કાર જોશો. જ્યારે આપણે આ કરીશું ત્યારે જ પરમેશ્વર ચમત્કારો કરી શકશે, આપણને ખુશ કરી શકશે. અને તેથી જ તમને ગમે તે ચમત્કારની જરૂર હોય તમે વિશ્વાસથી માંગો. હવે પરમેશ્વર શું વચન આપી રહ્યા છે? યહોશુઆ તેનો 3 અધ્યાય તેની 5મી કલમ. યહોવા તમારી મધ્યે આશ્ચર્ય કૃત્યો કરશે. યહોવા તમારી મધ્યે આશ્ચર્ય કૃત્યો કરશે. તમારા પરિવારમાં, તમારા વ્યવસાયમાં, તમારા નોકરીની અંદર, તમારી બાળકોની બાબતોની અંદર પરમેશ્વર અજાયબીઓ કરશે. શું તમને ચમત્કારની જરૂર છે? તે ચમત્કાર કરશે. પરંતુ પ્રભુ એક શરત મૂકે છે. પ્રભુ કહે છે તમારી જાતને તમે પવિત્ર કરો, કારણ કે પ્રભુ તમારા માટે અજાયબીઓ કરશે. અને ત્યારે પ્રભુ અજાયબીઓ કરવા માટે તૈયાર છે. આપણને જે પણ કાર્યમાં ચમત્કારની જરૂર છે પ્રભુ તેમાં ચમત્કાર કરવા તૈયાર છે. શું તમે તે સ્વીકારવા તૈયાર છો? પવિત્રીકરણ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને તેથી જો પવિત્રકરણમાં કોઈ ખામી હોય અથવા એવું કોઈ પાપ છે જે પરમેશ્વરને ગમતું નથી, તે અજાયબી કરી શકશે નહીં. તેથી જ પ્રભુ તમને તક આપી રહ્યા છે કે તમારી જાતને પવિત્ર કરો. પ્રભુ તમારી વચ્ચે અજાયબીઓ કરશે. જ્યારે તમે કોઈ ચમત્કાર માટે પ્રાર્થના કરો છો, પહેલા કહો, હે પ્રભુ, મારામાં શું ખામી છે? શું મારે કોઈ ચોક્કસ ક્ષેત્રમાં પવિત્ર થવાની જરૂર છે? શું હું તમને કોઈ બાબતની અંદર દુઃખી કરી રહ્યો છું? જ્યારે તમે પોતાની જાતને આ શોધો છો અને તે પાપને તમે કબૂલ કરો છો, પ્રભુ પોતે તમને પવિત્ર કરશે ને અજાયબીઓ કરશે. પરમેશ્વર જાણે છે કે તમે પોતાને પવિત્ર કરી શકતા નથી. આપણને પવિત્ર કરવા માટે તેમણે વધસ્તંભ પર પોતાનું લોહી વેવડાવ્યું. ઈસુ ખ્રિસ્તનું લોહી તે આપણને બધા જ પાપોથી શુદ્ધ કરી નાખે છે. તે પોતાના લોહીથી આપણને પવિત્ર કરશે. તે કહે છે કે હું તમને પવિત્ર કરનાર પરમેશ્વર છું. તે પોતે તમને પવિત્ર કરશે અને તમારા માટે અજાયબી કરશે. આપણે શું કરવું જોઈએ આમ વિચારી રહ્યા છો? હે પ્રભુ, હું ખામીઓ ધરાવતો વ્યક્તિ છું. મારા મનમાં પવિત્રતાનો ભાવ છે. કૃપા કરીને મારા પાપોને માફ કરો, મને પવિત્ર કરો અને મને આશીર્વાદ આપો. આ પ્રાર્થના કરો પૂરતું છે. જો આપણે ખરેખર પવિત્રતાની ઈચ્છા રાખશું અને આપણા પાપો માટે દોષી ઠેરીને પ્રાર્થના કરીએ, તે પોતે આપણને પવિત્ર કરશે અને જે પણ જરૂરી છે તે ચમત્કાર કરશે. તે કેટલા અદ્ભુત પ્રભુ છે ને! તેમ નથી કહેતા પહેલા જાઓ પોતાને પવિત્ર કરો અને પછી હું ચમત્કાર કરીશ, આવું કહેતા નથી. તેના બદલે કહે છે પોતાની જાતને સમર્પિત કરો. હું તમને પવિત્ર કરીશ, તમને આશીર્વાદ આપીશ અને અજાયબીઓ કરીશ. શું તમારા માટે મુશ્કેલ છે? શું તમે પોતાને પ્રતિબદ્ધ કરશો? પ્રભુને જોઈને કહો કે હે પ્રભુ, તમે મને પવિત્ર કરી નાખો. પ્રભુ, મારામાં પવિત્રતાનો અભાવ છે પ્રભુ. તેથી જો કોઈ ચમત્કાર પ્રાપ્ત કરી શકતો નથી, જે માંગુ છું તે પ્રાપ્ત કરી શકતો નથી, મને કોઈ ઉત્તર મળતો નથી, આજે તમે મને તે સ્પષ્ટ કરી દીધું છે. હું મારી જાતને પ્રતિબદ્ધ કરું છું. મને તમે પવિત્ર કરી નાખો અને મને આશીર્વાદ આપો. તમે આવી રીતે કહો. તમે આજે એક અદ્ભુત ચમત્કાર જોવાના છો. શું પ્રાર્થના કરશો? હે ઈશુ, તમે મને પવિત્ર કરનાર પરમેશ્વર છો. હું મારી જાતને પવિત્ર કરી શકતો નથી પ્રભુ. હું મારા પાપોને સ્વીકારું છું. હું મારી પવિત્રતાનો અભાવ કબૂલ કરું છું. કૃપા કરીને મને માફ કરો, મને પવિત્ર કરી નાખો અને આ બાબતની અંદર આજે એક ચમત્કાર કરો. આ ચમત્કાર તમે આજે પણ થવા દો. મને આજે પણ આ બાબતમાં એક છુટકારાની જરૂર છે. આ બાબતમાં મારા માટે આજે એક માર્ગ ખોલી દો. હું ચમત્કારની અપેક્ષા રાખું છું. તમે તે થવા દો. મને માફ કરો, મને પવિત્ર કરો અને ચમત્કાર કરો. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.